આગળ વાત કરીશું અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફૂલજર ગામે લગ્ન પ્રસંગ દરમિયાન જૂથ અથડામણમાં એક વ્યક્તિના દુર્ઘટનાત્મક મોત નીપજ્યું હતું। માહિતી અનુસાર વરઘોડા દરમિયાન ઘોડી ટ્રેક્ટરને અડતા જ અકસ્માત સર્જાયો હતો અને આગળના મતભેદો ઝઘડામાં ફેરવાયા હતા। પોલીસે 50 થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી છે અને હત્યા કલમ હેઠળ તપાસ શરૂ કરી છે। ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે ગામમાં શાંતિ જાળવવા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હાલ ફૂલજર ગામમાં શાંતિનો માહોલ છે અને તપાસ ચાલુ છે। પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલજર ગામમાં દેવગરભાઈ શિવગરભાઈ ગોસ્વામીના દીકરા જયેન્દ્રભાઈનું ફુલેકું નીકળેલું એમના દીકરાના લગ્નના ફુલેકામાં સાથે હરદીપભાઈ વાળા અને એમના સગાઓ ઘોડી લઈને ફુલેકામાં હાજર હોય એ દરમિયાન રઘુભાઈ ગોકુળભાઈ પદમાણીના દીકરા સાગરભાઈ પોતાનું ટ્રેક્ટર લઈને પોતાના ઘર તરફ જતા હોય અને હરદીપવાળાની ઘોડીને અડી જતા માથાકૂટ થયેલી અને હરદીપવાળા દ્વારા સાગરને ગાળો બોલે અને ઝાપટ મારે। આ બાબતે ત્યારબાદ સાગરે પોતાના કુટુંબીજનોને વાત કરતા તેમના દ્વારા ભેગા થઈને હરદીપના ઘર તરફ એમને સમજાવવા કે ઠપકો આપવા માટે જવાનું કહેતા અને ત્યાં આગળ સામેથી માણસુરવાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી દેતા બે લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્રવાળા કે જે દેવળે ગામના હતા તે પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઇક પર ગાડી અથડાતા તેમને ગંભીર ઇજા થયેલી જેમને સારવાર હેઠળ મોત થયેલું। ત્યારબાદ અન્ય હરદીપના સગાવાલા નાગરાજ દેવકુભાઈ અને ઇન્દ્રજીત ગભરુભાઈ તમામ દ્વારા જે સાગર એમના પિતાજી અને અન્ય જે પણ લોકો હતા એમના પર લાકડી પાઇપ પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો અને ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી। આ બાબતે બાબરા પોલીસ સ્ટેશન